બોર્ડની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હશે તો નિયમ અનુસાર થશે કાર્યવાહી। ખેડાના ડાકોરની ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પરીક્ષા સમયે કાપલીની આપલેના વાયરલ વિડીયોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબ આપ્યો કે વિડીયો ધ્યાનથી જો તો સ્પષ્ટ નથી થતું કે વિદ્યાર્થી કાપલીની આપલે કરી છે। સીસીટીવી વાયરલ થવાને લઈને જિલ્લાની કમિટી સમગ્ર મુદ્દે અવલોકન કરશે, જે બાદ તપાસ પણ કરાશે અને જે પણ સત્ય બહાર આવશે એ શિક્ષણ બોર્ડના ધ્યાને મુકાશે। જો કે આ કોન્ફિડેન્શિયલ ફૂટેજ બહાર કેવી રીતે આવ્યા એ તપાસનો વિષય હોવાનો શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલે દાવો કર્યો અને આ મુદ્દે કેન્દ્ર સંચાલકને પોલીસ ફરિયાદ માટેની સૂચના આપી દેવામાં આવી હોવાની પણ વાત કરી છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 43 ની જોગવાઈ છે પરીક્ષા સંબંધિત દસ્તાવેજ જે છે એને નિયત સમય મર્યાદા માટે ગોપનીય રાખવાના રહે છે, પરંતુ આ બાબત જે છે એ કેટલાક બિનઅધિકૃત વ્યક્તિ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હોય એવું પ્રાથમિક તારણ બને છે। એટલે સંબંધિત જે પણ કોઈ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સામે અમારા પરીક્ષા સ્થળના જે કેન્દ્ર સંચાલક શ્રી છે એમને પોલીસ ફરિયાદ કરવા માટેની સૂચના આપી છે। તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે।